Now example 4 જોઈએ, right? Example 4, r square a square cos 2 theta. Example 3 છે એના જેમ જ છે પણ માઇનર ફરક છે આમાં. See that આની ફિગર આ રીતે હશે. રાઈટ, આ ટાઈપની ફિગર હશે અને ટેન્જન્ટ આવશે આનો θ બરાબર π/4. જે આપણે ટ્રેસ કરશું ત્યારે આપણે આઈડિયા આવી જશે. π/2, રાઈટ. સિમેટ્રી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. ફર્સ્ટ સ્ટેપ છે આપણું સિમેટ્રી. સિમેટ્રીમાં બંને સિમેટ્રી લાગુ પડશે આગળના સમની જેમ. સિમેટ્રી અબાઉટ લાઈન, ઇનિશિયલ લાઈન and line both બંનેને સિમેટ્રી થશે because θ ની જગ્યાએ માઈનસ θ મૂકશો તો કર્વ રિમેન અનચેન્જ as well as θ ની જગ્યાએ pi minus θ મૂકશો તો કર્વ રિમેન અનચેન્જ. સિમેટ્રી અબાઉટ લાઈન and initial line both. આગળનું સ્ટેપ સેમ જ રહેશે અહીંયા. સેકન્ડ સ્ટેપ છે આપણું પોલ. એ પણ સેમ રહેશે because r બરાબર તમે 0 લેશો તો θ ની વેલ્યુ શું મળશે તમને? θ બરાબર શું લેવાનું રહેશે? π/4. r બરાબર 0 મૂકો θ બરાબર π/4 એટલે 2π/4 એટલે શું થશે? π/2. cos π/2 એટલે 1 સોરી cos π/2 એટલે 0, રાઈટ. તો શું આવશે? ટેન્જન્ટ એટ ધ પોલ. θ બરાબર π/4 ટેન્જન્ટ રાઈટ એટ પોલ or at curve. Now third point છે આપણો સ્પેશિયલ પોઈન્ટમાં અહીંયા થોડું ચેન્જીસ આવશે. અહીંયાથી થોડું ચેન્જીસ આવશે. સી ધેટ કઈ રીતે કરવાનું છે આપણે? ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા લખીએ r2 a2 cos 2 theta. અહીંયા હું લઉં છું log બંને સાઈડ તો અહીંયા આવશે log r2 log a2 plus log cos 2 theta. again 2 આગળ આવી જશે log r, આમ ડિફરન્સ છે 0, આનો આવશે 1 upon log નું શું અહીં લખી રાખીએ ફર્સ્ટ ઓફ ઓલ log cos 2 theta. નાઉ ડિફરન્શિએશન કરીએ તો શું આવશે? 1 upon r into dr by d theta. theta રિસ્પેક્ટ ટુ કરીએ છીએ આપણે. theta રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરીએ અહીંયા શું આવશે? તો કે 1 upon cos theta નું શું થશે? 1 upon cos 2 theta log નું also cos 2 theta નું minus 2 sin 2 theta. બંને સાઈડ આપણે θ રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કર્યું, રાઈટ. 2 કેન્સલ થઈ જશે બંને સાઈડ થી. સો અહીંયા શું આવશે આપણી પાસે? r ઉપર લઈ લઈએ r d theta upon dr બરાબર ઉપર જતું રહેશે એટલે minus cos 2 theta upon sin 2 theta. ઉપર નીચે આપણે ચેન્જીસ કર્યું because આપણે શું જોઈએ છે? r d theta upon dr, રાઈટ. આપણા ફોર્મ્યુલા આપણે શું જોઈએ છે? tan phi બરાબર શું છે? એ કાઢી નાખો. tan phi બરાબર r d theta upon dr. આ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ પ્રોસીજર કરેલી, રાઈટ. તો આપણી પાસે આવ્યું minus cot 2 theta, રાઈટ. સો આનો મતલબ એ રીતે લખી શકાય તમે tan pi/2 plus 2 theta. That means cot minus cos minus cot 2 theta, right? આની જગ્યાએ તમે શું લખી શકો? sin pi/2 plus 2 theta upon cos pi/2 plus 2 theta. એ લખી શકીએ આપણે sin pi/2 plus 2 theta upon cos pi/2 plus 2 theta. Right? Now tan phi बराबर 0 लिखिए. That means sin pi/2 plus 2 theta बराबर 0. So pi/2 plus 2 theta 0 क्या આવશે? sin માં તો 0 હોય, pi 2 pi આ બધી કન્ડિશન નો શું આવશે? 0, રાઈટ. કર્વ
lies between શું આવશે અહીં 0 less than equal theta less than equal pi by 2 because બંને કન્ડિશનલી સિમેટ્રી માં લાઈન અને ઇનિશિયલ લાઈન, that's why here 2 theta બરાબર અહીં શું મળશે આપણે 0, so theta બરાબર શું થશે 2 theta બરાબર pi by 2 plus 2 theta બરાબર 0, 2 theta બરાબર minus pi by 2, right? So theta બરાબર શું આવશે અહીંયા તો કે અહીંયા આવશે minus pi by 4, right? અહીંયા તમે theta બરાબર આપણે 0 લેશું તો અહીંયા minus pi by 2 જશે, 2 to અહીંયા 2 to 4 થઈ જશે. again pi minus pi by 2, pi minus pi by 2 એટલે શું થાય તો કે pi by 2, right? again theta બરાબર શું આવશે pi by 4, right? same thing pi by 4, so નીચે આવશે minus pi by 4 or આ tangent. same વસ્તુ 2 pi minus pi by 2 એટલે શું આવશે 2 pi minus pi by 2 એટલે 3 pi by 2, right? and 3 pi by તમારું શું આવી જશે 4, ये outside of the right curves. આપણે theta બરાબર minus pi by 4, pi by 4 આ બધા શું થશે tangent. શું આવશે tangent. theta બરાબર minus pi by 4, pi by 4 tangent છે, right? now infinite લઈએ આપણે, tan phi બરાબર infinite હોય ત્યારે tan phi infinite હોય, that means cos pi by 2 plus 2 theta બરાબર 0. so cos 0 ક્યારે હશે cos ની વેલ્યુ 0 pi by 2 હોય ત્યારે, right? 3 pi by 2 આ બધી કન્ડિશન માં cos 0 હોય. we can see that pi by 2 લઈએ ફર્સ્ટ ઓફ ઓલ, 2 theta બરાબર શું આવશે pi by 2 minus pi by 2 એટલે 0, એ theta બરાબર શું આવશે ફર્સ્ટ વેલ્યુ અહીંયા લખીએ આપણે theta બરાબર 0 હોય ત્યારે તો પરપેન્ડિક્યુલર થશે. see that theta બરાબર 0, right? perpendicular, right? this one, this line 0, that is perpendicular. now 3 pi by 2 લઈએ આપણે, 3 pi by 2 માં pi by 2 3 pi by 2 માઈનસ થશે તો શું આવશે 2 pi by 2, that means pi. see that right કરી calculation 2 theta બરાબર 3 pi by 2 minus pi by 2, that means 2 pi by 2 એટલે pi આવશે આ સાઈડ જશે એટલે theta બરાબર શું આવશે pi by 2. theta બરાબર pi by 2 માં જો see that theta બરાબર pi by 2 એ મૂકશો તો cos pi, theta બરાબર અહીંયા pi by 2 મૂકીએ theta ની જગ્યાએ તો 2 2 કેન્સલ, cos pi એટલે -1, તો r square બરાબર -a square. the cos is imaginary on that portion. આ portion માં કહું કેવું છે imaginary ભાગ આવશે અહીંયાથી અહીંયા સુધી, right? tangent જે આ જે portion છે એમાં કહું શું રહેશે imaginary, pi by 4 થી લઈ pi by 2 માં, right? આ વેલ્યુ કન્સિડર નહીં થાય pi by 2, minus a square છે that means imaginary part આવશે, right? શું આવશે theta બરાબર 0 is the tangent perpendicular, right? tangent are perpendicular to the line theta બરાબર 0. we will use now region જોઈએ આપણે 4 point આપણો region. આની અંદર આપણે તમે લખી શકો છો pi by 4 થી લઈને less than theta less than equal pi by 2, right? curves are imaginary, right? curve does not lie with this area. curve આટલા એરિયાની અંદર નહીં હોય because તમે વેલ્યુ મૂકશો તો તમને આઈડિયા આવતા હશે કર્વ ની વેલ્યુ શું બને છે ત્યાં, રાઈટ? pi by 4 મૂકો તો pi by 4 પછીની વેલ્યુ છે pi by 4 લેસ ધેન છે. સપોઝ તમે અહીંયા pi by 3 મૂકો તો શું આવે 2 pi by 3 આવે, રાઈટ? તેની વેલ્યુ પણ શું હોય નેગેટિવ માં હોય, માઈનસ હોય, અને માઈનસ થી નેગેટિવ વેલ્યુ આવે r² ની વેલ્યુ શું થઈ જાય i ના ફોર્મમાં થઈ જાય, રાઈટ? તો શું બને ઇમેજનરી ફોર્મ, રાઈટ? એક એક્ઝામ્પલ તમને કહું r² બરાબર -a², so r બરાબર શું આવે i આવે, રાઈટ? પ્લસ ઓર માઈનસ i. તો i આવશે that means શું આવશે ઇમેજનરી નંબર, રાઈટ?
તો તમારે આ રીતે લખવાનું રહેશે કર્વ ડઝ નોટ લાય વિથ ધીસ એરિયા. નાઉ લાસ્ટ સ્ટેપ છે આપણું ટેબલ. ફિફ્થ નંબર છે આપણો ટેબલ થીટા અને r. અહીંયા આપણે 0 અહીંયા π/4 લઈએ, રાઈટ? અહીંયા પાઈ લઈ લઈએ આપણે. 0 લેશું તો શું હશે? cos 0 એટલે 0, π/4 લેશું એટલે cos π/2 એટલે r શું આવશે? પ્લસ ઓર માઈનસ 1. cos π/4 એટલે cos π/2. cos π/2 ની વેલ્યુ શું આવે? 0 આવશે, સોરી. cos π/2 એટલે 0 થશે. also cos 0 એટલે 1 થશે. એટલે અહીંયા શું આવશે? પ્લસ ઓર માઈનસ a અહીંયા આવશે. રાઈટ? cos 0 ની વેલ્યુ શું થાય? 1, પ્લસ ઓર માઈનસ a. cos π/4 માં શું આવશે? 0 આવશે. also cos 2π ની વેલ્યુ શું થશે? also cos 2π ની વેલ્યુ થશે 1. તો શું આવશે? also પ્લસ ઓર માઈનસ a. રાઈટ? આ બધી વેલ્યુ તમને આવતી જશે. તો આ રીતે તમે ટેબલ બનાવી શકશો એન્ડ આગળના પ્રશ્નો આ રીતે કરજો. રાઈટ?